પોલીસ વિભાગ સાથે મળીને કામ કરતા હોમગાર્ડના વધતા વિવાદ વચ્ચે ઉત્તરાયણ પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકે 32 વર્ષીય વિધવાને મોજાળમાં ફસાવી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઉત્તરાયણ વિસ્તારમાં રહેતી અને 3 સંતાનોની વિધવા માતા ભૂતકાળમાં કતારગામ વિસ્તારમાં પોતાની સાથે ધોરણ 2 સુધી સાથે ભણેલા અને હાલ ઉત્તરાયણ પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજેશ અમૃત પટેલના થોડાક મહિના પહેલા પરિચયમાં આવી હતી. આ યુવતી જ્યારે પણ ફેસબુક ઉપર પોતાના ફોટો મૂકી ત્યારે લાઇક કરી પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગત 21મી ફેબ્રુઆરીએ પર્વત પાટિયા પાસે રહેતી પિતરાઈ બહેનના પતિનું અવસાન થતાં અહીં દિલાસો વ્યક્ત કરવા આવેલી વિધવાના હોમગાર્ડ પર્વત પાટિયા પાસે ફોન કરી બોલાવી બાઇક ઉપર અપહરણ કરી ગયો હતો. બારડોલી તરફ એક ખેતરમાં લઈ જઈ ધાક ધમકી આપી બળાત્કાર ગુજાર્યા બાદ ત્યાંથી પરત આવતી વખતે હાઈવે ઉપર અવારું જગ્યાએ પણ પોતાની હવસ સંતોષી હતી. અમરોલીમાં રહેતા મિત્રના ઘરે લઈ જઈ ત્યાં પણ દુષ્કર્મ કર્યા બાદ કોસાણમાં રહેતા મિત્રને ત્યાં છોડી જતો રહ્યો હતો. જોકે લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ પણ લગ્ન નહીં કરી ધાક ધમકી આપી હતી અને મારવાની ધમકી પણ આપવામાં આવતા મહિલાએ કંટાળી પૂણા પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને પૂણા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.